પાર્લર હરીફા તો છે નહીં હાજર, પણ એમનું જે સ્ટેચ્યુ છે એ છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે જે હરીફા ચા એન્ડ પાર્લર, જે એસપી હિન્દુસ્તાની ટીમના હરીફા છે. અને એસપી હિન્દુસ્તાની ટીમની આજે મુલાકાત કે આપણે જવું છે. જો એસપી હિન્દુસ્તાની ટીમ હાજર હશે તો આપણે એમની મુલાકાત કરીશું. હરીફા એમના ચા પાર્લર ઉપર હાજર હોય તો આપણે હરીફાની પણ મુલાકાત કરીશું. અને હરીફાની ચા પણ આજે પીવી છે કે હરીફા જોરદાર ચા બનાવે છે. એમની જે ચાનો સ્ટોર હોય કે એમનો જે કારીગર છે જોરદાર ચા બનાવે છે. એટલે હરીફાની આજે આપણે ચા પણ પીશું અને હરીફાની જે ચા ક્વોલિટી છે કેવી છે એ પણ આપણે જોઈશું. કે હરીફા લોકો બહુ વખાણે છે હરીફાની ચા, તો આપણે આજે હરીફાની ચા પીવા માટે જવું છે. તો મળીશું આપણે હરીફાના પાર્લરે. તો જઈએ આપણે હરીફાના પાર્લરે. તો ગાઈસ, આપણે જે હરીફા ચા એન્ડ પાર્લર છે એ કને આપણે પહોંચી ગયા છીએ. અને હરીફા હોય તો આપણે હરીફાની મુલાકાત કરીશું. એસપી હિન્દુસ્તાની ટીમના જે બી એક્ટર હોય એમને આપણે એમની મુલાકાત કરવી છે. તો આપણે પહોંચી ગયા છીએ જગ્યા ઉપર. જોઈ લો હરીફા ચા એન્ડ પાર્લર, સામે છે હરીફા ચા એન્ડ પાર્લર. તો આપણે હરીફાની પહેલાં તો આપણે જઈને ચા પી લઈએ. ચલો જોઈ લો ગાઈસ, ઉપર છે એસબી શોપિંગ. જોઈ લો ઉપર બનાવેલો છે. અને એમને પાછો રેડીમેડનો પણ શોરૂમ બનાવ્યો છે. અમને નવું ઓપનિંગ કર્યું છે. તો આ છે હરીફાનું ચા એન્ડ પાર્લર. અને આ ફૂમતાઈનું ઓનલી ચાઇનીઝ ભેજનું બનાવેલું છે. આ છે હરીફાનું પાર્લર. હરીફા તો છે નહીં હાજર, પણ એમનું જે સ્ટેચ્યુ છે એ છે. કે એસપી હિન્દુસ્તાની ટીમના હરીફાનું પાર્લર છે આર્યું. એમને શું, એમનો જો ટાઈમ હોય નહીં એટલે હાજર હોતા નહીં. એમનું ટીવીની અંદર એમનું જ પણ શૂટિંગનું જો વિડીયો જોવે છે. તો આપણે એમની ચા પીએ હરીફાની. ચાલો પેલા એ કટિંગ ચાલજો, એક કટિંગ ચાલો. જો આપણે હરીફાની ચા પીએ, હરીફાની ચા વાપરો ને. જો કપ ઉપર પાછું લખેલું છે જો હરીફા ચા. વાહ ભાઈ વાહ. હરીફાનું સ્ટેચ્યુ છે. હરીફા તો હાજર નહીં. આપણે હરીફાને મુલાકાતે આવ્યા હતા, પણ હરીફા આપણને હરીફા શૂટિંગમાં હોય કાં તો પછી એમને ચાનું ઓપનિંગ માટે ચોક બહાર ગયા આખી ટીમ. ઉપર એસબી શોપિંગ છે. રેડીમેડનો પણ શોરૂમ બનાવેલો છે. તો આપણે આપી દઈએ આપણી. ચા તો સારી જ છે. તો ગાઈસ, આપણે હરીફાની ચા પીને હવે જઈએ જે એસપી હિન્દુસ્તાની ટીમના જે મકાન છે, જે વહાપુર ગામની અંદર રહે છે એ લોકો. અને આપણે એમના મકાન પણ હું તમને બતાવીશ કે જેવા મકાન છે એ પણ તમને હું બતાવીશ. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈએ જગ્યા ઉપર. જોઈ લો આ છે એમનું ચા એન્ડ પાર્લર. શોરૂમનો પણ કપડાનો શોરૂમ પણ બનાવ્યો છે એમને. એસપી શોપિંગ પણ બનાવ્યું છે. આ પણ એમનું બોર્ડ મારેલું જ છે હરીફાની ચાનું, મફુ કાકાનું ઘી અને હરીફાની ચા. જોઈ લો. તો આપણે જઈએ અંદર એમના ઘર બાજુ. તમને હું એ બાજુ બતાવીશ કે એમનું જે જગ્યાએ શૂટિંગ ચાલતા હોય એ પણ હું બતાવું. એમના ઘર પણ હું તમને બતાવીશ. તમે લોકમાં જોડાયેલા રહેજો. જઈએ આપણે એ બાજુ. ગાઈસ, જો આપણે જઈએ એસબી હિન્દુસ્તાની ટીમના જે
ઘર છે એ બાજુ, અને એમનું શૂટિંગ કઈ જગ્યાએ ચાલતું હોય છે સૌથી વધારે એ પણ ઘર હું તમને બતાવીશ. બ્લોગમાં જોડાયેલા રહેજો તમે. જો અહીંથી ચાલુ થાય છે, અહીંકને ઘરનું શૂટિંગ એમનું કરેલું હોય છે એસબી હિન્દુસ્તાની. અને જે ફૂમતાજી છે એ ફૂમતાજી અમે મહેન્દ્રસિંહ કહીએ. અમે જોડે કસરત કરતા. જો હરીફાની નવી ગાડી છે. જો અમુક આ જગ્યાનું પણ શૂટિંગ હોય છે એમનું. જો હવે જો આ એસબી હિન્દુસ્તાની ટીમના ઘર છે. જો આ ગાડીઓ પડી, જો ખેગાજીની થાર ગાડી છે. આ છે એમનું ગોમ. એસબી હિન્દુસ્તાની ટીમના તો શૂટિંગ ચાલતું હોય તો હાજર નહીં, પત્યો પછી ચાનું કોઈ જગ્યાએ ઓપનિંગ કરવા માટે ગયા હોય. જો આ છે એમનું ગોમ, ઓહાપુર ગોમ. તો આ જગ્યા ઉપર એમને શૂટિંગ કરેલું છે. જે હરિભાઈ ફૂમતાજીને દોડાઈને માર્યા હતા, જે સરપંચમાં સપનું આવ્યું હતું એ રહ્યું. જો આ જગ્યાએ અને જે ફૂમતાજી અને વાઘુબા બે જણા એક શૂટિંગ પણ એકરનું છે. પણ જે સ્કૂલ આગળ જે 500ની નોટ જે હંતાળે છે એ જો ગેટ આવી ગયો. જો આ રહ્યો એ ગેટ. તો ગાઈસ, તમને જે એસબી હિન્દુસ્તાની ટીમના ઘર અને હરીફાનું પાર્લર ને તમને ગમ્યું હોય, અને એ તો તમે બધા ઓળખતા જ હશો, તો આ વિડીયોને મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ટર્બાવાળા એવા જાય છે ને, જોતા નહીં, ગાય હેડા રહે. કે હાઈવે ઉપર તો જોઈને ચલાવવું પડે સાધન. કે રોડ એમનો હોય ને એ તો ટર્બો ચલાવે. જો આપણે હવે જઈએ છે ઘરે. આપણે હરીફાની મુલાકાતે આવ્યા હતા, પણ હરીફા લોકો હાજર નહીં. એ 12 ચોક ગયા છે ચાનું ઓપનિંગ માટે, તો કે એમના જોડે તો ટાઈમ ના હોય. જો ઇકો ગાડીમાં કેટલા પેસેન્જર ભર્યા હે. કદાચ બસમાં જવું સારું. ખાસ તો આ ટર્બાવાળાનું ધ્યાન રાખીને સાધન ચલાવવું પડે છે, કારણ કે ટર્બાવાળા કશું જોતા હોતા નહીં.
જો આપણે શિવપુર ચોકડી પહોંચી ગયા છીએ, જે નવજીવન ચોકડી કહે છે પણ આ બધા શિવપુર ચોકડી કહે છે. જો આ છે અમારા પાટણના શેઠ, જે બેબા શેઠ, એમનો ગેટ છે. પેલો આ છે બેબા શેઠનો ગેટ. જો આપણે બગવાડા પહોંચવા આવ્યા. જો આપણે સિદ્ધરાજ જયસિંહ રાજા સોલંકી, જો આપણે બગવાડા પહોંચી ગયા. ઓ કાકા, તમારે પાટણનું ડ્રાઇવિંગ એટલે કશું જોવાનું જ નહીં, જોઈને તો પેઈ જવાનું. તો ગાઈસ, આપણે હવે આખા દિવસના શૂટિંગ ઉતારીને હવે ઘરે આવ્યા છીએ અને હવે વિડીયો આપણે એડિટિંગ કરવાનો છે, એટલે વિડીયોને આપણે આટલે એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે આપણો વિડીયો આજનો ગમ્યો હોય, જે હરિપા ચા એન્ડ પાર્લરનો, અને આપણે ફૂમતાજીના ઘર પણ તમને બતાવ્યા. એટલે આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.